નમસ્કાર, મજામાં બધાય? ચાલો, રે ઓપ્ટિક્સમાં આજે આપણે ડિસ્કશન કરવાની ડિસ્પ્લેસમેન્ટ મેથડની એક એવો ટોપિક કે જેનો ક્વેશ્ચન એક્સરસાઇઝની એનસીઆરટીની એક્સરસાઇઝમાં આપેલ છે, ટોપિક નથી, અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય એવું છે. નીટમાં જેઈમાં પૂછી શકે ખરા, શીખવો જરૂરી છે. અને એક્સરસાઇઝની અંદર જ્યારે આવે ને ત્યારે આપણે સીધું ફોર્મ્યુલા યુઝ કરી લેતા હોય. કન્સેપ્ટ શું છે આજે શીખશું એ અહીંયા જુઓ. ડિસ્પ્લેસમેન્ટ મેથડ, લેન્સની અંદર ડિસ્પ્લેસમેન્ટ મેથડનું અમુક કન્સેપ્ટ આવે જે એક્ઝામની અંદર પૂછે છે. સારો ટોપિક છે, જોવો અહીંયા શું હોય આની અંદર. જો માની લ્યો કે એવું બને, આ જોજો મજા આવે એવું છે. ચાલો, આ માની લ્યો કે અહીંયા ક્યાંક ઓબ્જેક્ટ રાખી દીધો, સામે માની લ્યો કે સ્ક્રીન છે. બની શકે ક્વેશ્ચનમાં તમને સ્ક્રીન આપવાને બદલે ત્યાં તમને વોલ આપેલી હોય, દિવાલ આપેલી હોય. હવે કન્ડિશન એ છે કે આપણે વચ્ચે લેન્સ રાખશું, ઇમેજ એની આ દિવાલ ઉપર જ બનવી જોઈએ કે સ્ક્રીન ઉપર બનવી જોઈએ. ઠીક, જાણીને નવાઈ લાગશે તમને. હું લેન્સ અહીંયા રાખી દઉં, પહેલી વાર લેન્સ અહીંયા રાખ્યો તોય આ ઓબ્જેક્ટ જે છે એની ઇમેજ અહીંયા ક્યાંક બની, અને હજી એક અહીંયા વચ્ચે એક લેન્સની હજી એક એવી પોઝિશન મળે કે એ પોઝિશન પાછે તમે લેન્સ રાખો તોય ઇમેજ તો એની દિવાલ ઉપર જ બને. ઓબ્જેક્ટ સેમ જગ્યાએ, ઇમેજ સેમ જગ્યાએ, વચ્ચે લેન્સની એવી બે પોઝિશન બને કે એ બે પોઝિશન માટે ઇમેજ અહીંયા જ બને, દિવાલ ઉપર જ બને. આવું થાય. હવે પહેલા તો એ સમજી કે આવું થાય શું કામ. જો આ પહેલી કન્ડિશન ડ્રો કરીને તો આ ઓબ્જેક્ટ, આ લેન્સ, અને અહીંયા ક્યાંક એ વોલ હતી, વોલ, અને બીજી કન્ડિશન ડ્રો કરું ને તો બીજી કન્ડિશનમાં લેન્સ અહીંયા હતું, આ ઓબ્જેક્ટ, અને અહીંયા ક્યાંક એની ઇમેજ બનતી હતી, ઇમેજ અહીંયા ક્યાંક ઇમેજ બનતી હતી. જોઈ લો, બરાબર ડ્રો કર્યું છે. આ પહેલી કન્ડિશન, આ બીજી કન્ડિશન. આવું થાય હું કામ એની વાત કરી. જો તમને રેમાં રિવર્સિબિલિટીનો કન્સેપ્ટ થોડોક ખબર હોવી જોઈએ. જો હું તમને કહું, મિરરમાં કેવું હતું ખબર, કે ઓબ્જેક્ટ તમે બિયોન્ડ સી રાખો ને તો ઇમેજ બિટવીન સી એન્ડ એફ મળે, અને ઓબ્જેક્ટને તમે સી અને એફ ની વચ્ચે રાખી દો તો ઇમેજ બિયોન્ડ સી મળે. ઓબ્જેક્ટ ઇન્ફાઇનાઇટે રાખો, ઇમેજ એફ ઉપર. ઓબ્જેક્ટ એફ ઉપર રાખો, ઇમેજ ઇન્ફાઇનાઇટે. સેમ લેન્સમાં એવું હતું. ઓબ્જેક્ટ ઇન્ફાઇનાઇટ, ઇમેજ એફ ઉપર. ઓબ્જેક્ટ એફ ઉપર, ઇમેજ ઇન્ફાઇનાઇટ. ઓબ્જેક્ટ બિયોન્ડ સી, ઇમેજ બિટવીન સી એન્ડ એફ. ઓબ્જેક્ટ બિટવીન સી એન્ડ એફ, ઇમેજ બિયોન્ડ સી. યસ ઓર નો? ઠીક, તો અહીં એવું જ થાય. જો આ માની લ્યો કે બિટવીન સી એન્ડ એફ હોય તો આ બિયોન્ડ સી, અને અહીંયા ઓબ્જેક્ટને બિયોન્ડ સી રાખી દઉં તો આ બિટવીન સી એન્ડ એફ. અરે હા કે ના? તો જોતા તો એવું જ લાગે છે. ચાલો, એનો મતલબ સીધો એવો થાય કે આમાં જે આ યુ હતો અને અહીંયા જે આ વી, ઇમેજ ડિસ્ટન્સ વી હતું, સેમ આ જે ઇમેજ ડિસ્ટન્સ હોય ને હવે આના જેટલું જ હોવું જોઈએ, અને આ જે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ હોય ને આના જેટલું જ હોવું જોઈએ. તમને ફિગર જોતા એવું લાગતું હશે કે ના સાહેબ અહીંયા આટલું જ, અહીંયા આટલું જ, અહીંયા આટલું જ, અહીંયા આટલું જ. જોવો જોઈએ, એકવાર નિરાતે જોઈ લ્યો હરખું. પેલા થાય આવું? ઠીક, હા સાહેબ થાય આવું. હવે આગળ શું? હવે છે ને લેન્સની ફોકલ લેન્થ કેટલી હોવી જોઈએ આ બે પોઝિશન પોસિબલ બનાવવા માટે, એનું એક ફોર્મ્યુલા ડિરાઈવ કરવાનું છે. પહેલા તો આ સમજી ગયા તમે. જે પહેલી કન્ડિશન માટે જે યુ હતું એ બીજી કન્ડિશન માટે વી એ યુ બરાબર જ થઈ જાય, અને પહેલી કન્ડિશન માટે જે વી હતું એ બીજી કન્ડિશનના યુ બરાબર થઈ જાય. જો અહીંયા મેં ડ્રો કરેલું છે. ચાલો ઠીક, આ થોડુંક ધ્યાન રાખશું આપણે. હવે જો અહીંયા છે ને હું આ બે પોઝિશન વચ્ચેનું જે ડિસ્ટન્સ રહ્યું ને એને હું નામ આપી દઉં એક્સ. કે લેન્સની જે એવી બે પોઝિશન પોસિબલ છે એ બે પોઝિશન વચ્ચેનું ડિસ્ટન્સ આપણે એવું માની લઈએ કે x જેટલું છે.
ઓબ્જેક્ટ અને આ ઇમેજ વચ્ચેનું જે આપણી પાછળ સ્ક્રીન રહી એ બે વચ્ચેનું ટોટલ ડિસ્ટન્સ આપણે એવું માની લઈએ ડી જેટલું છે. ઠીક, ચાલો પહેલી કન્ડિશન માટે હું એવું માની લઉં કે આ યુ છે પહેલી કન્ડિશન માટે, અને પહેલી કન્ડિશન માટેનું આવડું આ વી છે. અચ્છા ઠીક, આ બીજી કન્ડિશન માટેનું યુ થઈ જાય, એને હું કહી દઉં યુ ડેશ, અને આ બીજી કન્ડિશન માટેનું વી થઈ જાય, એને હું વી ડેશ કહી દઉં. નીચેની ફિગર જવા દઉં છું હવે. ચાલો જોવો જોઈએ એકવાર આજે મેં ડ્રો કર્યું એટલું તમને ખબર પડે, નિરાતે જોઈ લ્યો એકવાર. આ યુ, આ વી, આ પહેલી કન્ડિશન માટેનું યુ, અને પહેલા કન્ડિશનમાં લેન્સ જ્યાં રાખ્યો તેના માટેનું ઇમેજ ડિસ્ટન્સ, બીજી કન્ડિશનમાં લેન્સ અહીં રાખ્યો તો એ લેન્સનું ઓબ્જેક્ટ ડિસ્ટન્સ અને આ લેન્સનું ઇમેજ ડિસ્ટન્સ. હા, આ જે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ રહ્યું ને એ પહેલી કન્ડિશનના ઇમેજ ડિસ્ટન્સ જેટલું હોય ત્યાં હું લખી નાખું યુ ડેશ ઇક્વલ ટુ વી. હા, એ ચોખવટ કરી દઉં, એ થાય. ચાલો, યુ ડેશ ઇક્વલ ટુ વી, અને અહીંયા હું એ ચોખવટ કરી દઉં કે બીજી કન્ડિશનનું જે ઇમેજ ડિસ્ટન્સ હોય ને પહેલી કન્ડિશનના ઓબ્જેક્ટ ડિસ્ટન્સ બરાબર થાય. તો અહીંયા હું એ પણ ચોખવટ કરી દઉં કે વી ડેશ ઇક્વલ ટુ યુ. જરૂર પડે ત્યારે આપણે આને કામ લઈશું. અચ્છા ઠીક, હાલો આટલું ક્લિયર છે, એકવાર જોઈ જોવું જોઈએ. તો આગળ વધી. ઠીક, શું વાત કરી આપણે એકવાર એ જોઈ લઈ. એક ઓબ્જેક્ટ આપણે રાખ્યો સામે સ્ક્રીન ઉપર, ઇમેજ આપણે બનાવવાની જ. હવે વચ્ચે આપણે લેન્સ રાખ્યો. ચાલો, વચ્ચે આપણે લેન્સ રાખ્યો. હવે લેન્સની એવી બે પોઝિશન પોસિબલ બને કે ઓબ્જેક્ટને એક જગ્યાએ રાખો તો ઇમેજ સેમ જગ્યાએ જ મળે અહીંયા. પછી માની લો કે લેન્સ બીજી વાર અહીંયા રાખ્યું, ઓબ્જેક્ટ ન્યા ઇમેજ ન્યા. મેં હમણાં નીચે ફિગર ડ્રો કરી તેના ઉપરથી તમને એક આઈડિયા આવી જાય કે આ અગર બિટવીન સી એન્ડ એફ હોય તો આ બિયોન્ડ સી થઈ જાય, આ બિયોન્ડ સી હોય તો આ બિટવીન સી એન્ડ એફ થઈ જાય. રિવર્સિબિલિટી તો જોવા મળે જ છે. અચ્છા ઠીક, હવે જો આમાં મારે એવું લખવું હોય તો લખી શકું, આ યુ, આ એક્સ અને આ યુ, આ બધું ભેગું થઈને ડી થઈ જાય. તો હું આવું લખી શકું યુ પ્લસ એક્સ પ્લસ આ વી ડેશ યુ બરાબર જ છે. આ બધું ભેગું થઈને શું થઈ જાય તો કે ડી થઈ જાય. તો 2u અને x ઓલી બાજુ જવા દઈ તો આ થઈ જાય ડી માઇનસ એક્સ, અને u ની જગ્યાએ આપણે લખવું હોય શું લખી શકાય, ડી માઇનસ એક્સ બાય 2. અચ્છા ઠીક, લખીએ ગઈ. હા, બીજું એક ચેક કરવા જાય. આ v બરાબર આઈ વી હોય તો v અને આ v માંથી જો x કાઢી નાખી તોય ડી જ થાય. જો પાછું જુઓ, આ v આઈ વી છે ને, પહેલી કન્ડિશનનું ઇમેજ ડિસ્ટન્સ બીજી કન્ડિશનના ઓબ્જેક્ટ ડિસ્ટન્સ બરાબર હોય. અચ્છા ઠીક, આ v આઈ વી બેન ભેગું કરી નાખો તો આટલું બે વાર આવ્યું. જો આ v અને આ v માં આ બે વાર આવ્યું, એમાંથી એકવાર x કાઢી નાખી, આ v પ્લસ v માંથી જો એકવાર x કાઢી નાખી તોય ડી થાય. તો હું આવું લખી નાખું v પ્લસ v માઇનસ એક્સ ઇક્વલ ટુ પણ ડી થઈ જાય. હા સાહેબ બરાબર છે. આ v હતું, આઈ વી હતું, આ એમાંથી x કાઢી નાખો તો આ જ થયું, અને હજી એમાં v એડ કરી દઉં તો ડી થઈ જાય 2v, x ઓલી બાજુ લઈ જાય તો 2v ઇક્વલ ટુ ડી પ્લસ એક્સ થઈ જાય, અને v ઇક્વલ ટુ ડી પ્લસ એક્સ બાય 2 થઈ જાય. ઠીક, હવે આપણી પાસે u છે, હવે આપણી પાસે v છે, d અને x ના ફોર્મમાં. હવે જો આમાં આપણે લેન્સ ફોર્મ્યુલા એપ્લાય કરી. અચ્છા ઠીક, લેન્સ ફોર્મ્યુલા આપણું આવું હતું 1/v માઇનસ 1/u ઇક્વલ ટુ 1/f બરાબર છે. ચાલો હવે v ની જગ્યાએ d પ્લસ એક્સ ડિવાઈડ બાય 2 અને u ની જગ્યાએ d માઇનસ એક્સ ડિવાઈડ બાય 2. હાલો મૂકી દે અહીંયા મૂકી દઉં d પ્લસ એક્સ ડિવાઈડ બાય 2 એટલે ડિવાઈડ બાય 2 હોય જાય ઉપર માઇનસ. અચ્છા ઠીક, હવે જો v ઓલી બાજુ હતા એ પ્લસ લીધા, u આ બાજુ હતા માઇનસ લીધા, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, અહીંયા થઈ જાય d માઇનસ એક્સ ડિવાઈડ બાય 2 ઇક્વલ ટુ 1/f.
ચાલો આપણને કંઈ વાંધો નથી, લખ નાખ્યું. મલ્ટીપ્લાય કરી નાખો, એલસીએમ લઈ લ્યો. આ 2 ને કાઢી લઉં બહાર. હાલો આને અહીંયા મલ્ટીપ્લાય કરી નાખો, ડી માઇનસ એક્સ. હાલો અહીંયા મલ્ટીપ્લાય થઈ જાય પ્લસ ડી પ્લસ એક્સ. અચ્છા ઠીક, ડિવાઈડ બાય ડી માઇનસ એક્સ ડી પ્લસ એક્સ ડિવાઈડ બાય આ બેનું મલ્ટીપ્લિકેશન ડી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. આપણને કંઈ વાંધો નથી, અહીંયા થઈ ગયું 1/f. ચાલો ઓકે સર, બરાબર જાય છે. એક્સ એક્સ કેન્સલ થઈ જાય. આ ડી ડી 2d 2 અહીંયા મલ્ટીપ્લાય કરી નાખો, આ થઈ જાય 4d ડિવાઈડ બાય ડી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. આ થઈ જાય 1/f. ઊંધું કરી નાખો તો f ઇક્વલ ટુ ડી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર બાય 4d. ફોકલ લેન્થની આ પોસિબિલિટી રહે. આવડી ફોકલ લેન્થ વાળો લેન્સ જોઈ, જો તમારે એવી બે પોઝિશન પોસિબલ બનાવવી હોય તો. ઠીક, હવે જો એક જ પોઝિશન પોસિબલ હોય તો ઓનલી વન પોઝિશન હાલો તો કેવું થાય ખબર? લેન્સની એક જ પોઝિશન પોસિબલ હોય કે આ ઓબ્જેક્ટ અહીંયા રાખો, ઇમેજ અહીંયા બને સામે વોલ ઉપર. આ પોઝિશન ત્યારે જ પોસિબલ બને જ્યારે યુ ને વી બે હરખા હોય. અને યુ ને વી હરખા ત્યારે જ થાય કેમ કે જે પહેલી કન્ડિશનમાં યુ અને વી એ બીજી કન્ડિશનનું યુ ને વી થવું જોઈએ, તો એ ત્યારે જ પોસિબલ થાય જ્યારે બે હરખા હરખા હોય. આ સી હોય, આઈ સી હોય, એનો મતલબ એમ કે આ 2f હોય તો આઈ 2f થવું જોઈએ. અચ્છા ઠીક, તો એનો મતલબ એમ કે આ 4f થવું જોઈએ. તો આમાં તો x ઇક્વલ ટુ 0 મળે. આ તો આપણે લોજિકલ જોયું કે આ 4f થવું જોઈએ. હવે આપણે મેથેમેટિકલી જોવા જઈએ, જે આપણે ડિરાઈવ કર્યું એમાં x ઇક્વલ ટુ 0 મળે. હા, x ઇક્વલ ટુ 0 મળે. અને હવે જો આમાં x ઇક્વલ ટુ 0 મૂકી દો, ડી ડી એક વાર કેન્સલ થઈ જાય, બરાબર. આને અમે લઈ જાવ તો d ઇક્વલ ટુ 4f થઈ જાય. જો અહીંયા ઇક્વેશન આપણું આ રહ્યું, f ઇક્વલ ટુ ડી સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ડિવાઈડ બાય 4d. હવે જો તમે આમાં x ઇક્વલ ટુ 0 મૂકી દો, આને હું કાઢી નાખું, એક વાર ડી ડી કેન્સલ થઈ જાય, d ઇક્વલ ટુ 4f થઈ જાય. તમે ઉપર જોઈ લ્યો, d ઇક્વલ ટુ આને આપણે d કહેતા હતા, d ઇક્વલ ટુ 4f થાય તો કે હા થાય. તો એક પોઝિશન પોસિબલ હોય, એક જ પોઝિશન પોસિબલ હોય ત્યારે તમે આવું લખી શકો, d ઇક્વલ ટુ 4f. ચાલો હવે એક બીજી વાત, આ તો આપણને ખબર પડી કે આ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાનું જ્યારે પોઝિશન પોસિબલ હોય ત્યારે. x ની વેલ્યુ તમને આપી હોય, d ની વેલ્યુ આપી હોય, પોસિબલ ફોકલ લેન્થ ફાઇન્ડ કરવાનું કીએ. આપણે યાદ રાખશું પોસિબલ ફોકલ લેન્થ કેવી રીતે ફાઇન્ડ કરવાની હોય. હવે એક બીજી વાત, જો આમાં પહેલી કન્ડિશનમાં મેગ્નિફિકેશન લેવા જાવ, મેગ્નિફિકેશન એટલે હાઇટ ઓફ ઇમેજ બાય હાઇટ ઓફ ઓબ્જેક્ટ ઇક્વલ ટુ આ થઈ જાય v બાય યુ. બરાબર સર, v બાય યુ થઈ જાય. બીજી કન્ડિશનમાં મેગ્નિફિકેશન લેવા જાઉં તો બીજી કન્ડિશનની હાઇટ કંઈક અલગ હશે. આને હું એક કામ કરું, પહેલી કન્ડિશનમાં જે ઇમેજની હાઇટ મળી એને હું h1 કહી દઉં, h1 બાય હાઇટ ઓફ ઓબ્જેક્ટ. બીજી કન્ડિશનમાં ઇમેજ બની છે h2 બાય હાઇટ ઓફ ઓબ્જેક્ટ. આ થઈ જાય v ડેશ બાય યુ ડેશ. પણ તમને ખબર હતી કે બીજી વખતનું જે ઇમેજ ડિસ્ટન્સ હતું એ પહેલી વખતના ઓબ્જેક્ટ ડિસ્ટન્સ જેટલું? હા કે ના? બીજી વખતનું જે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ હતું એ પહેલી વખતના ઇમેજ ડિસ્ટન્સ જેટલું. તમને કંઈ વાંધો નથી? અચ્છા ઠીક, એ તો આપણે પહેલા કીધું. આનું જે ઇમેજ ડિસ્ટન્સ હતું એના ઓબ્જેક્ટ ડિસ્ટન્સ જેટલું હોય? જી હા, બિલકુલ હોય. આનું જે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ હતું એના ઇમેજ ડિસ્ટન્સ જેટલું હોય. હા, એમાં કંઈ વાંધો નથી. અચ્છા ઠીક, તો હવે આ બે ઇક્વેશન ઉપરથી h2 બાય h ઓબ્જેક્ટ, આને તો u બાય v, તો આને u બાય v બનાવીને મૂકી દો. હાઇટ ઓફ ઓબ્જેક્ટ ડિવાઈડ બાય હાઇટ ઓફ ઇમેજ. પહેલી કન્ડિશનમાં હાઇટ ઓફ ઇમેજ h1 હતું, આના બાજુ લઈ આવો, આ બાજુ લઈ આવો, તો અહીંયા h1 h2 ઇક્વલ ટુ હાઇટ ઓફ ઓબ્જેક્ટનો સ્ક્વેર અને હાઇટ ઓફ ઓબ્જેક્ટ ઇક્વલ ટુ અંડરરૂટ પહેલાની હાઇટ બીજાની હાઇટ. પૂછાવાની ઘણી પોસિબિલિટી મેઇન્સની અંદર, નીટની અંદર, ખાસ ધ્યાન રાખશો, ભૂલાય નહીં. ઠીક, તો
આ હતી ડિસ્પ્લેસમેન્ટ મેથડ. ફોર્મ્યુલા યાદ રાખવાનું જ, ઓલી વન પોઝિશન પોસિબલ હોય એના માટેની કન્ડિશન યાદ રાખવાની જ. આવું ઘણી વખત પૂછી નાખે, પેલી કન્ડિશનમાં હાઈટ આટલી હતી, બીજી કન્ડિશનમાં હાઈટ આટલી, તો ઓબ્જેક્ટની હાઈટ શું હોય? હવે આપણને સારું એવું થાય કે આવું તો કોઈ દી આપણે ક્યાંય એવું નથી વચ્ચે, તો આ ક્યાંથી લેવા? ઠીક છે, ચાલો. નવા વિડીયોની અંદર મિરર અને લેન્સનું કોમ્બિનેશન જોવાનું છે. સિલ્વરિંગ કરેલું હોય એવું, મિરરની એક સાઈડ સિલ્વરિંગ કરી નાખી એટલે મિરર, લેન્સની એક સાઈડ સિલ્વરિંગ કરી નાખી એટલે મિરર જેવું જ થઈ ગયું. એની ડિસ્કશન આવતા લેક્ચરની અંદર કરવાની છે. આવજો, મજા આવશે. ઠીક, બાકી મસ્ત રહ્યો, ભણો, વાંચો અને પ્રોપર તૈયારી કરો. ન થતી હોય તો નીચે કોમેન્ટ કરો, એનું સોલ્યુશન લઈ આવશું કંઈક. ચાલો, ત્યાં સુધી વાંચતા રહ્યો. થેન્ક યુ.